ત્યારે આઈઆરડીએઆઈને પોતાની મનમાની કરનારી ઇન્સ્યોરન્સ કંપનીઓ પર પેનલ્ટી લગાવવા પર અને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। વધારે જાણકારી લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આથી ઇન્સ્યોરન્સ કંપનીઓ સામે સરકારે શું એક્શન લીધી છે? जी खास કરીને આપણે જાણીએ છીએ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર સરકારની નજર આપણને રહેતી દેખાઈ રહી છે અને હવે સૂત્રો તરફથી જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે તે મુજબ ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીઓની મનમાની જે ચાલતી દેખાઈ રહી છે એની સામે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આઈઆરડીએઆઈ અહીંયાથી આપણને કાર્યવાહી હવે કરતી જોવા મળશે। નાણાં મંત્રાલયે ખાસ કરીને આઈઆરડીએઆઈ છે તેમને નિવેદન કર્યું છે, તેમને ખાસ કરીને આ જવાબદારી જે છે તે હવે સોંપી છે। પ્રીમિયમ જે રીતે કંપનીઓ વધારી રહી છે સાથે જ ક્લેમ રિજેક્શન જે રીતે કરતી દેખાઈ રહી છે એને કારણે સરકાર જે છે તે હવે એક્શનમાં આવતી દેખાઈ રહી છે અને આખા દેશમાં એક સમાન પ્રીમિયમમાં વધારો જે છે તે યોગ્ય નથી તેવું સૂત્રો તરફથી આપણને જાણકારી મળતી દેખાઈ રહી છે અને એને કારણે સરકાર જે છે તે આ કંપનીઓ સામે એક્શન લેતી દેખાઈ રહી છે। નાણાં મંત્રાલયે દોષિત કંપનીઓ સામે કાર્યવાહી કરવા આઈઆરડીએઆઈને સૂચવ્યું છે અને આ કાર્યવાહી સાથે દંડ જે છે તે પણ ફટકારવામાં આવશે જો કંપનીઓ તેમના રેગ્યુલેશન્સ ફોલો નહીં કરે તો। સાથે જ નાણાં મંત્રાલયે ગયા અઠવાડિયે કંપનીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી અને આ કરવાનો હેતુ એટલા માટે હતો કે ખાનગી વીમા કંપનીઓ સામે મોટી સંખ્યામાં ફરિયાદો મળી હતી એને કારણે નાણાં મંત્રાલયે આ કંપનીઓ સાથે બેઠક પણ કરી હતી અને સમીક્ષા બેઠક કરી હતી ખાસ કરીને કારણ કે ઘણી બધી ફરિયાદો તેમના વિરુદ્ધ હતી। પ્રીમિયમમાં વધારો કરવાની ફરિયાદ છે સાથે જ ક્લેમ રિજેક્શન જે છે એની પણ ફરિયાદ સરકાર પાસે આવી હતી અને આ બંનેની વાત કરી લઈએ તો 30%થી વધારેનો વધારો આ બંનેમાં આપણને જોવા મળતો દેખાયો છે। એટલે ઘણી બધી કંપનીઓ છે જે પ્રીમિયમ વધારી રહી છે, સામે ક્લેમ રિજેક્ટ કરી રહી છે તો એને કારણે સરકાર જે છે તે એક્શનમાં આવતી દેખાઈ રહી છે અને હવે સરકારે આ મુદ્દો આઈઆરડીએઆઈ એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને સોંપ્યો છે અને તેમને કહેવામાં આવ્યું છે કે આ કંપનીઓ સામે ખાસ કરીને કાર્યવાહી કરે અને દંડ જે છે તે આ કંપનીઓને આવતો જોવા મળતો। ઇન્સ્યોરન્સ કંપનીઓ ફરી એકવાર ફોકસમાં આવતી દેખાઈ રહી છે, સરકારના રડારમાં આવતી દેખાઈ રહી છે, એને ફોકસ જે છે ઇન્સ્યોરન્સ કંપનીઓ પર રહેશે।